दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ અલગ અલગ મુદ્દા સાથે વચ્ચે આવું છું। આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએ એમાં સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે। સમાચારની શરૂઆત કરીએ। રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં કલેક્ટરની સૂચના છતાં ઓવર સ્પીડની ડ્રાઈવ થતી નથી। અકસ્માત માટે પકડાયેલા બ્લેક સ્પોટ ઘટાડવાની યોજના માત્ર કાગળ ઉપર રહી ગઈ છે। અધિકારી કોઈ સાંભળતા જ નથી। એ લોકોને કોઈને કામ કરવામાં રસ જ નથી। મહિનો થાય ને પગાર લેવાનો પ્રજાના ટેક્સના પૈસાથી, બસ વાત પૂરી થઈ ગઈ। રસ્તામાં છેડતી થાય તો સી બોક્સ પોર્ટલ પર ફરિયાદ કરો એવું પોલીસ સ્ટેશનથી કહેવામાં આવે છે। પોલીસ તરફથી પોલીસ મદદ માટે પહોંચશે। દેશના તમામ 17,000 પોલીસ સ્ટેશન જોડાશે। મારું એવું કહેવું છે કે પબ્લિકમાંથી કોઈ એક ટેસ્ટ કરવાની જરૂર છે, કારણ કે ખરેખર ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જાય ને ત્યારે પોલીસ સ્ટેશને ફરિયાદ નથી લેવાતી જલ્દી। અને તમે આ કે તાત્કાલિક પોલીસ મદદે આવશે આવું ક્યાંય જોયું હતું? જોઈએ હવે, એવું થાય તો સારું। સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં લુખ્ખા તત્વો દારૂડિયાનો ત્રાસ છે ને રાતમાં ચાલવા નીકળેલા ડૉક્ટરને ધમકાઈને 5,000 રૂપિયા ઓનલાઈન લઈ લીધા। ઓનલાઈને લઈ લીધા, દાદાગીરી કરી। હિંમત તો જુઓ લોકોની, કહેવું પડે આ સરકારમાં જ બધું થાય। અને છતાંય મને એમ થાય કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી ગુજરાત આવી, અત્યારે ચૂંટણીઓ જબરજસ્ત છે સાહેબ, લોકાર્પણોની ભરમાર છે, ઉદ્ઘાટનોની ભરમાર છે। મને એમ થાય કે આ 5 વર્ષ જો કામ કર્યા હોય તો આટલો બધો ડર હોય ખરો? આ ભ્રષ્ટાચારથી ખદબદતો વહીવટ છે અને એ વહીવટની અંદર પ્રજા આગી પાછી ના થાય એને પકડી રાખવા માટેનું આ કામ છે। હાઈકોર્ટ પોલીસ અધિકારીને કહ્યું કે એક જાતની ઉધડો લીધો કે શું પછાત વિસ્તારના લોકોને તમે માણસમાં ગણતા નથી? આ અરાવલી જિલ્લાની વાત છે, પણ હાઈકોર્ટની વાત સાચી છે કે આ લોકો પછાત વર્ગના લોકોને માણસ નહીં ગણતા હોય ત્યારે જ આ તકલીફ થાય। શેર બજારમાં રોકાણથી વધુ નફાની લાલચમાં સિવિલના આસિસ્ટન્ટ પ્રોફેસરે ₹70 લાખ ગુમાવ્યા। ટેલિગ્રામ પર યુવતીના નામની ફેક પ્રોફાઇલ બનાવી અને ગઠિયાએ રોકાણ કરાવીને છેતરી લીધા। પણ યુવતીને જોઈને તમે અંદર શું કરવા આવ્યા એ પણ એક સવાલ જ છે, પણ એ પકડાઈ જવું જોઈએ એ સરકારની એજન્સીનો સવાલ છે। મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો ભાવ 1 એપ્રિલથી સીધો ડબલ થઈ જશે। યુદ્ધના બાને ભાવ વધારવાની આ એક કળા છે। તમે સમજો, એનો ભાવ ડબલ થઈ જાય તો સીધો નીચે બધાને મોંઘું મળવાનું છે। શું એ સરકાર જાણતી નથી? બધું જાણે છે। મહિલા સહિત 3 સંચાલકોએ 41 કરોડનું ફૂલેકું ફેરવવાનો કેસ નોંધાયો। 3 શખ્સો ક્રિકેટના સટ્ટા ડબ્બા ટ્રેડિંગમાં કરોડો રૂપિયા હારી ગયા। નિકોલમાં સિટી સિવિક સેન્ટરના ધાબા ઉપરથી જુગારધામ ઝડપાયું। આ બધી કાયદાને ડર વગરની વાતો છે, એટલા માટે આપણે આ તકલીફ છે, બાકી તો બધું ચાલે જ જાય છે। મૂળ વાત એવી છે કે જે ખરેખર ધ્યાન આપવા જેવી બાબત છે ને એ અપાતી નથી અને બીજી વાતો થાય છે। પણ છેલ્લે કહેવા માગું છું કે આજે મહાવીર જયંતિ છે। આખા ગુજરાતના દેશભરમાં જૈન ભાઈ બંધુઓને મહાવીર જયંતિની શુભકામનાઓ। ભગવાન મહાવીર દાદા સૌનું કલ્યાણ કરે એવી આપણે શુભેચ્છા પાઠવીએ। આજે બસ આટલું જ। આપનો ખૂબ ખૂબ આભાર।